રાપર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ। કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના 21 અને કોંગ્રેસના 7 સભ્યોની ઉપસ્થિતિમાં વરણી કરવામાં આવી છે। આ બેઠકમાં પ્રમુખ પદે ચાંદભાઈ ઠક્કર, ઉપપ્રમુખ પદે બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન તરીકે વિકાસ શાહ અને શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી। નવનિમણૂક કરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે શહેરના સર્વાંગી વિકાસ અને સુવિધાઓના સુધારણા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેઓએ શહેરના નાગરિકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ અને પ્રકલ્પોને અમલમાં મૂકવાની યોજના બનાવી છે। સ્થાનિક નાગરિકોમાં આ નવી નિમણૂકોને લઈને ઉત્સાહ અને તેઓ આશા રાખે છે કે નવા સુકાનીઓ શહેરના વિકાસ અને સુવિધાઓના સુધારણા માટે કાર્યરત રહેશે, જેનાથી રાપર નગરપાલિકાનો સર્વાંગી વિકાસ થશે